નમસ્કાર. ખેતસીભાઈ મેઠિયા વેરાવલ. એક જમાનામાં સંત સાધના કરે છે, 20-20 વર્ષથી સાધના કરે છે, છતાં એને મજા નથી આવતી. એટલે ગુરુ પાસે ગયો કે આમાં કઈ મજા નથી આવતી, આટલી સાધના કરી કઈ મજા નથી આવતી એમાં કઈ. એટલે ગુરુને ખબર છે કે આ મન ક્યાં ભટકે છે ભાઈનું. એ કે નીચે જાતો પૃથ્વી લોકમાં ને ઓલું પેટી બાજુ વગાડે છે ભાઈ, ઓલો રોજ ગુજરાન ચલાવે છે, પેટી બાજુ વગાડે ગુજરાન ચલાવે છે ભાઈ. એને મળતું એ તને સલાહ આપશે કંઈક તને એમ. એટલે એ ગયો પેટીવાળા ભાઈ પાસે નીચે પૃથ્વી લોકમાં ને આ છે શું, આ પેટી વગાડે તું છે શું આ બધું આવી કે. તો એ પેટીવાળાએ કીધું કે પહેલા તો હું તો બહુ કરોડપતિ હતો, સાહુકાર હતો બહુ. એ જમાનામાં રાજાએ મારા પાડોશીને ઘરવાળીને ઉપાડી ગયો, તો એમાં ગડબડ થઈ ગઈ. એને છોડાવવા માટે મેં ઘણા પૈસા વાપરી નાખ્યા એ રાજાને દરબારમાં. વાપર્યા એટલા બધી કે મારી પાસે સાવ ઝીરો થઈ ગયો. પછી એને ઘરવાળી છૂટી ગઈ, મને આનંદ આવ્યો ને એનું ઘર બી હાલ્યું, એનું ઘર બી. એટલે મારી પાસે પૈસા ઝીરો થઈ ગયા, એટલે પેટી બાજુ વગાડીને ગુજરાન ચલાવું છું પછી હું. એટલે તોય મને આનંદ આવે છે કે આનંદ એ છે કે બાઈને છોડાઈ લીધી મેં, એનો આનંદ હતો મને, બીજું દુઃખ નથી મને કોઈ. એ સંત એને સીધો એને પગે પડી જાય છે એ કે તારી સાધના છે, સાધનાની વેલ્યુ છે, તારી જે ત્યાગની ભાવના છે, તારે ત્યાગની ભાવના એ મારી સાધના કરતા અતિ વિશેષ છે. એ ત્યાગ આવી ગયો, ત્યાગ ને સાધનામાં કે ત્યાગ અને પૈસામાં ત્યાગ, વ્યવહારમાં ત્યાગ, વ્યવહારમાં સફળતા. આ ત્યાગની ભાવના છે, બહુ કિંમતી ભાવના છે, ત્યાગની ભાવના છે. જે પૈસો આવે છે એને વાપરવો જોઈએ ખરેખર તો. ભગવાને જે પૈસો આપ્યો એને વાપરવો જોઈએ. પૈસાને ફિક્સ ડિપોઝિટમાં ન રખાય. એને જે ભગવાન આપ્યું છે એનો સદુપયોગ કરો, સદુપયોગ પૈસાનો. નાના મોટા બાળકોને, મા બાપને, આજુબાજુવાળાને સ્કોલરશીપ આપો, નાના ગરીબ લોકોને. એ રીતે પૈસા વાપરવાનું કીધું છે એ લોકોએ શાસ્ત્રોમાં. પણ પૈસો વાપરવામાં એવું નથી આપ્યું કે તમે ઇન્કમ ટેક્સ બચાવી લો પૈસા, તમે ડોન આપો, ડોનેશન આપો ને પહોંચ ફાળાઈ લો એની પાસેથી, ઇન્કમ ટેક્સમાંથી બાદ મળે. એ ત્યાગ નથી. એમાં એ વસ્તુ એવી છે કે એમાં એ ડોનેશન લેનારની પણ કિંમત નથી ને ડોનેશન આપનારની પણ કિંમત નથી એમાં. ત્યાગ એટલે ત્યાગ. પૈસો જેનો આપણો ઉપયોગ આવ્યો એ જ ત્યાગ, એ જ સાધના, એ જ મેડિટેશન. એટલે ગુરુ કહી ગયા અમારા કે તમે જેટલા પૈસા વાપરા ખીચામાંથી એ જ તમારી મૂડી છે. એ જ અંદર પડ્યા છે ખીચામાં, પૈસા પડ્યા છે એ મૂડી નથી તમારી. પૈસા વાપરા એ જ મૂડી તમારી. એ મૂડીને જેટલું ફળ મળશે તમને એટલું મળશે તમને. અહીં રાખ્યા એનું ફળ નહીં મળે તમને. ત્યાગની ભાવના બહુ સમજવા જેવી છે. પણ એક એ પ્રેક્ટિસ પડી જશે, આદત, ત્યાગની ભાવના. માયા છે, માયાની આદતમાંથી બહાર નીકળશું ત્યારે યાત્રા શરૂ થશે, જિંદગીની યાત્રા શરૂ થશે. અને ત્યારે એક મોટો યોગ શરૂ થઈ જશે. થેન્ક યુ.